વેલકમ બેક। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે આરોપી રાજશ્રી કોઠારીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ માંગશે રાજશ્રી કોઠારીના રિમાન્ડ। સપ્ટેમ્બર 2021 થી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર પદે છે રાજશ્રી કોઠારી। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને એક બાદ એક રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે આરોપી રાજશ્રી કોઠારીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી। તો વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ માંગશે રાજશ્રી કોઠારીના રિમાન્ડ। સપ્ટેમ્બર વર્ષ 2021 થી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર પદે છે રાજશ્રી કોઠારી। રાજશ્રી કોઠારીની પૂછપરછમાં હજુ પણ નવા ખુલાસાઓ થઈ શકે છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। આરોપી રાજશ્રી કોઠારીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી। વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ રાજશ્રી કોઠારીના રિમાન્ડ પણ માંગશે। ઓનલાઈન પર સંવાદદાતા દીપક સોલંકી જોડાયા છે। દીપક, જણાવશો કે રાજશ્રી કોઠારીના રિમાન્ડ માંગવામાં આવશે, તેને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। જે પ્રકારે ડિરેક્ટર રાજશ્રી કોઠારી જે છે તેની ધરપકડ ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। અત્યારે હાલ ગ્રામ્ય કોર્ટમાં તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવી છે। મહત્વની બાબત 2021 થી ડિરેક્ટર પદ ઉપર હતી અને તેને તમામ બાબતો ખબર હતી કે કયા પ્રકારે આખું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, કયા રીતે આજે પીએમ જે યોજના છે તેમાં દર્દીઓ જે છે તેમને ખોટી રીતે લાવી અને ઓપરેશન કરી દેવામાં આવે છે, તે તમામ બાબતો જાણતા હોવા છતાં પણ તે અને તેના પતિ જે છે તે બંને આની અંદર ઇન્વોલ્વ હતા તે બાબતે લઈને તપાસ થઈ રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। વધુ તપાસની અંદર રાજશ્રી જે છે તે અનેક રાજ જે છે ત્યાં ખાતી હોસ્પિટલના ખોલી શકે છે। ત્યારે રિમાન્ડ દરમિયાન કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે અને એ તપાસની અંદર કયા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે। હિરલ જી દીપક, આભાર।